આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નમસ્કાર સાથીઓ. મિત્રો, તમે મહિનામાં 20,000 કમાવા માગતા હો તો આ વિડીયો પૂરેપૂરો જોજો. કચ્છમાં એટલે કે ખાવડું ની બાજુમાં એશિયાનો નહીં પણ દુનિયાનો મોટો સોલાર પ્લાન્ટ નખાઈ રહ્યો છે. અને ત્યાં આપણી ભારતની નહીં વિદેશની પણ મોટી કંપનીઓ છે, જાયન્ટ કંપનીઓ, એ બધી સોલાર પ્લાન્ટ ત્યાં નાખી રહી છે. અત્યારે ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે અને એમાં ખૂબ લેબર વર્કની જરૂર પડશે. એટલે ત્યાં જે લોકો કામ કરવા માગતા હોય એના માટે આ વિડીયો મેં મેલેલ છે. અગાઉ પણ મેં એક મેસેજ કરેલ હતો. તો ખાસ તો આપણે જે ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન છે સમતા સૈનિક દળ, એના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થયેલ છે. 3 વર્ષથી હું કામ કરું છું. એમાં 5,500 જેટલા સૈનિકો છે. અને આપણે માત્ર સૈનિકોને સોશિયલ એક્ટિવિટીઝ નહીં પણ આ લોકોને રોજીરોટી પણ મળી રહે એવો પણ પ્રબંધ કરતા હોઈએ છીએ આપણે વારંવાર. તો એના માટે જ આપણા દિલ્હીના આપણા ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ BD સુજાત નો ફોન હતો અને એમણે મને અહીંયા જે કૈલાશ બાબુ છે એમનો સંપર્ક કરવા કીધું. અને કૈલાશ બાબુ અત્યારે આઈનું યુનિટ સંભાળે છે લેબર વર્ક આપવા માટેનું. તો એમનો ફોન મારા ઉપર હતો અને એ આ કામ સોંપે છે. તો જે કોઈ કર્મચારી એમાં કામ કરવા માગતા હોય એમને 15,000 સેલરી આપવામાં આવશે, 3,000 જમવાનું આપવામાં આવશે અને 2,000 GPF, એટલે કુલ મળી અને 20,000 રૂપિયા આપવામાં આવશે. અને 8 કલાક એણે કામ કરવાનું રહેશે. તો એ જે મારે હિન્દીમાં એમની સાથે વાતચીત થઈ એ પણ હું આમાં મૂકું છું. સાથે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. એટલે જેને ત્યાં રહેવું હોય એનો વિડીયો પણ હું મૂકું છું. રહેવાનું નિઃશુલ્ક છે. ત્યાં કેન્ટીન પણ છે. તો કેન્ટીનમાં જો જમવું હોય તો એને 3,000 રૂપિયા મળશે નહીં, અને પોતાની રીતે જો બનાવવું હોય તો 3,000 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે. તો ખૂબ સારું કામ છે. અને વળી 5-7 વર્ષ સુધી આ કામ ચાલુ રહેવાનું છે. તો જે યુવાનો 7 ધોરણ પાસ હશે તો હાલશે, SSC ફેલ હશે તો હાલશે, કોઈ પણ કર્મચારી હાલશે. અને 8 કલાક કામ કરવાનું રહેશે. અને પેનલ જે છે એ લગભગ 30 કિલોના વજનની હોય. એ 2 લોકો ઊંચકી અને એને ફિટિંગ કરવાનું કામ જ છે, બીજું કાંઈ કામ નથી. તો આ ખાસ મહત્ત્વનું છે. અને જે સૈનિકો છે સમતા સૈનિક દળના, એને પ્રાયોરિટી આપવામાં આવશે, એને તરત કામ આપી દેવામાં આવશે. તો ખાસ આપણું જે ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન છે સમતા સૈનિક દળ, જેનું ટૂંકું નામ SSD છે, એમાં ખાસ કરીને જોડાઈ જાઓ. આવી જ રીતે નવા પ્રોજેક્ટ દિલ્હીથી અથવા તો મહારાષ્ટ્રથી આવતા હોય તો એ પ્રોજેક્ટમાં આપણે એમને કામ પણ આપશું, સોશિયલ એક્ટિવિટી પણ આપણે કરવી છે અને આર્થિક સદ્ધર પણ બનાવવાના છે. તો આ આખો ઓડિયો સાંભળો અને આને ખૂબ શેર કરો, જેથી કરીને જે લોકોને કામ જોઈએ છે એના સુધી આ પહોંચી જાય. અને માત્ર SC ST OBC નહીં પણ કોઈ પણ સમાજના લોકો આ કામ કરી શકે છે. તો એ કૈલાશ બાબુનો સંપર્ક નંબર આમાં આપેલ છે, એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે તો પણ એમને કામ મળી જશે. તો આમાં એટલા માટે જેનો નંબર લખ્યો છે જેથી કરીને મારો વચ્ચે મીડિયા તરીકે સંપર્ક કરવાની જરૂર રહે નહીં. અને ત્યાં મારું નામ પણ તમે આપી શકો, PL મારું સમતા સૈનિક દળ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, આવું કહેશો એટલે તરત તમને ત્યાં રાખી લેશે. તો આ એક આખો ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને યોગ્ય વ્યક્તિ સુધી આ માહિતી એને મળી જાય. અને સાથે હું જે ત્યાં રહેવાની વ્યવસ્થા છે એનો વિડીયો પણ આમાં છેલ્લે મેલું છું. તો છેલ્લા સુધી જોઈ અને વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ત્યાં રહેવાની કેવી સુવિધા છે. આ લગભગ કચ્છથી 200 કિલોમીટર દૂર ખાવડું, અને ત્યાં આગળ આ મોટો પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ બની રહ્યો છે, એના માટેની આ વાત છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો સુધી આ પહોંચે. જય ભીમ, નમો બુદ્ધાય. हेलो। हेलो हेलो हेलो। कैलाश हाँ बाबू जी बोल रहे हैं? जी जी। जी, मैं गुजरात प्रदेश अध्यक्ष समता सैनिक दल PL मालू बोल रहा हूँ।
अच्छा जी, अच्छा। मुझे वहाँ पर दिल्ली से हमारे जो उपाध्यक्ष है राष्ट्रीय के बीडी सुजात जी, उनका फोन जी, आया था आपको कांटेक्ट जी, करने को। तो जी। आपका क्या कौन सा प्लांट है और कितने लोग चाहिए आपको, वो थोड़ी डिटेल में बताओ, और उनको कितनी तनख्वाह मिलेगी वगैरह आप थोड़ा आप बताओ, तो मैं आपको बहुत सारे बंदे जो हमारे समता सैनिक दल में सैनिक है वो मैं आपको दूंगा वहाँ पर। तो आप थोड़ा बताइए, हमें रेट बताइए और काम क्या करना है वो बताइए। ये भुज से आगे एक खाबड़ा पड़ता है, खाबड़ा से थोड़ा आगे चलकर एक सोलर का काम चल रहा है, प्रोजेक्ट है। जी जी ठीक है। जी। तो वहाँ पर सोलर पैनल लगाना है। सोलर पैनल का वजन 30 किलो लमसम होता है। तो जी 30 किलो लोग 2 आदमी मिलके उठाते हैं तो ज़्यादा भारी नहीं माना जाता है। जी और बिल्कुल। बस उसको सिर्फ नट और बोल्ट से कसना है, इतना काम है। जी जी और अच्छा, बस ये है कि हाँ, ये है कि मतलब सोलर पैनल धूप में कसा जाता है, इसलिए धूप का असर है थोड़ा सा। जी हाँ, इतना मुश्किल नहीं है कि नहीं, लेबर काम कर रही है, बराबर कर रही है। जी जी हाँ, तो ये उनको बताना हमारी तरफ से खुला होता है कि भाई धूप में काम करना है बस। जी जी। और दूसरी चीज़ है, फिर उनकी सैलरी 15,000 रुपये सैलरी है। जी 3,000 रुपये उनको खाने को एक्स्ट्रा दिया, उनकी फैसिलिटी दी जाती है। जी जी जी। और उनका लमसम 2,000 रुपये पीएफ का एक्स्ट्रा बढ़ जाता है। ऐसे कुल मिला के 20,000 का उनका बैठता है। बिल्कुल बिल्कुल बिल्कुल। तो और ये डिटेल है। रहने के लिए यहाँ वहाँ पर रहने सुविधा। के लिए बहुत अच्छी व्यवस्था है सारी। मतलब कैंप बने हुए हैं। एक कैंप में मतलब एक कैंप में लेबर 60-60 लेबर आ जाती है। बेड हैं और उनके सोफा मतलब वो हैं, गद्दे हैं। बड़ा अच्छा फैसिलिटी है। नहाने धोने की व्यवस्था अच्छी है। अ, और कैंटीन है, वो भी अच्छा खाना हीना का मतलब बस ठीक है। फिर उनकी मर्जी है, अगर अपने हिसाब से अगर काम करते हैं तो अपने हिसाब से बना भी सकते हैं। वो लेबर के ऊपर जो छोड़ दिया जाता है, ठीक कि है। उनका उनका आप 30,000 अलग 3,000 अलग देते हो, ठीक है ना। हाँ, अगर वो खुद बनाएंगे तो 3,000 उनको अलग दे दूंगा। हाँ जी। अगर वो आपके कैंटीन में खाएगा तो 3,000 नहीं मिलेगा, ठीक है ना। हाँ, फिर 3,000 वो खाने की फैसिलिटी भी रखा जाता है। अच्छा अच्छा ठीक है, तो हाँ। दोनों हम्म। फैसिलिटी है। और रहने का कोई रेंट देना पड़ेगा ना ना, उनको कोई नहीं देना, वो फ्री में। कंपनी अपना, हाँ, अपने करेगी और कंपनी, और उनको और कोई और, करना नहीं। और, और जो वो जो कैंप है वहां से कितनी दूर काम करने के लिए जाना है। वो तो अगर दूर पड़ेगा तो गाड़ी के द्वारा गाड़ी उनको की भेजा जाएगा। जी जी जी, गाड़ी की व्यवस्था होगी। बिल्कुल हाँ, बिल्कुल। हाँ हाँ तो गाड़ी के द्वारा भेजा जाएगा। अगर मान लो हाँ वो हाँ कहेंगे मैं ओवर टाइम करूंगा, तो वहां पर वहीं व्यवस्था कर दी जाएगी, भैया यहीं ओवर टाइम करो, यहीं अपनी खाने की व्यवस्था भी कर लो, क्यों इधर उधर भटकोगे। हाँ आप काम करने के लिए आए हो, 2 पैसे कमाने के लिए आए हो, तो हाँ। अपना सिस्टम यहीं जमा लो, अड्डा। जी 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 ठीक है। जी जी तो जी बस जी। ये, और ज्यादातर यही चल रहा है, जो ओवर टाइम लगाते हैं वो वहीं बनाते हैं, वहीं खाते हैं और लग जाते हैं। और ओवर टाइम का कोई एक्स्ट्रा पैसा मिलेगा उनको। हाँ, यस। जी 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 जी। हाँ, और कितने उनका जो कितने भी है। घंटे काम करना पड़ेगा उनको। देखो, वर्क पीरियड तो 8 घंटे का है, प्लस उसमें लंच 1 घंटे का है, तो 9 घंटे हो जाएगा। कभी 2 घंटा भी लंच दे देते हैं, क्योंकि धूप का असर है, चलो धूप में मत करो, छाया में जी कर लो। जी जी तो जी जी उनके ऊपर सारी एडजस्टमेंट उनके ऊपर भी होती है, ठीक है। जी 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 जी। बहुत बढ़िया बहुत हाँ, बढ़िया। तो काम करने वाले वो हैं, तो प्लानिंग उनके अनुसार ही हम लोग चलते हैं। जी जी हम लोग उनको प्रेस नहीं करते हैं कि आपको कैसे करना है, काम करना है और इतना करना, बस ये है। जी ठीक है। बिल्कुल बिल्कुल बिल्कुल, कोई बात नहीं। मैं अभी हमारी यूट्यूब चैनल है उसमें डालूंगा, और हाँ आपका हाँ, नंबर भी डालूंगा, तो आपको बंदे लड़के हैं वो आपको डायरेक्ट कांटेक्ट करेंगे, ठीक है ना। क्योंकि चलो ठीक है, ठीक। पहले पहले मैसेज डाला था तो कई फोन मुझ पे आ रहे थे, तो हम्म। मैंने सोचा चलो अब आपका नंबर भी डालूंगा तो ठीक रहेगा ये। और ओके ओके ओके। ज्यादातर हमारे समता थे सैनिक दल है ना गुजरात प्रदेश के, मेरे हम्म साथ 5,000 से ज्यादा लोग जुड़े हुए हैं। तो हम्म। उनके कई लड़के हैं, तो वो ज्यादातर आएंगे और मेरा नाम भी देंगे, तो उनको ये काम दे देना आप, ठीक है ना। जी 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 जी, और ओके ओके। कितने लड़के आपको, ज्यादा से ज्यादा कितने चाहिए आपको। 5 से 1,000 भी चलेगा। अच्छा अच्छा, इतने चाहिए, कोई बात नहीं कोई बात हाँ नहीं। हाँ। तो मैं मेरे यूट्यूब पे ये हमारी जो बातचीत है और यूट्यूब पे डालता हूँ, ठीक है ना सर। ठीक है, ओके ओके। ओके ओके, जय ओके भीमराव ओके, भाई। जय जी जय। जी। ओके। ત્યાં પ્લાન્ટ ઉપર જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે એનો આ વિડીયો છે. એક હોલ હોય એમાં 60 યુવાનો રહી શકે એવી ત્યાં સગવડ હોય છે અને કેન્ટીન પણ હોય છે. તો આ ત્યાં ઘણા બધા યુવાનો આપણે નજર સમક્ષ આવી રહ્યા છે. તો આવી સરસ મજાની ત્યાં વ્યવસ્થા પણ છે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.